નામ સોનુ કૌર છે. અચ્છા ઈસનપુર વોર્ડથી છું હું. અચ્છા કયા વોર્ડ કયા પક્ષમાંથી છો? કોંગ્રેસ પક્ષમાંથી છું. તમારા ઈસનપુરમાં તો સાહેબ કહેતા હતા કે બધા હારી ગયા છે. હા, અમારે ચારે ઉમેદવારો હારી ગયા છે. આખી પેનલ અમારી હારી ગઈ છે અને આ હાર છે ખોટી હાર છે. અમે લોકોએ 15-20 દિવસ સુધી જે પ્રચાર કર્યો છે અને અમે જે ઈસનપુરની જનતા સાથેનો જે સંવાદ છે એમનાથી અમને પૂરેપૂરો ભરોસો હતો કે કોંગ્રેસની આખી પેનલ આવવાની છે. ઈસનપુરની જનતા બીજેપી થી કંટાળી ગયેલી હતી અને આટલી મોટી હાર જોઈને અમે લોકો એકદમ હેરાન છીએ કે અંદર કંઈક તો લોચો થયેલો છે એવું અમારું માનવું છે. કંઈક નહીં, બહુ મોટો લોચો થયેલો છે. હજી અમને સાંભળવામાં આવી રહ્યું છે 77,303 મતદારો છે ઈસનપુરમાં, જેમાંથી મતદાન છે એ 50% પણ થયું નથી. 45% આશરે મતદાન થયેલું છે અને અહીંયા આગળ 1 લાખથી ઉપર મત દેખાડે છે. તો બહુ મોટો લોચો છે એવું સાંભળવામાં આવ્યું છે. હવે અમે આંકડા લઈને ગયા છે પ્રમુખ, અમે એમની જોડે મળીએ અને જોઈએ છીએ કે સાચું શું છે, શું ખોટું શું, અને અમે પેટિશન દાખલ કરીશું